અમદાવાદ અને સુરતના શિક્ષણ અધિકારી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે જેમને આરટી યોજનામાં બાળકોનું શિક્ષણ માટે સ્કૂલમાં એડમિશન મળ્યું છે કે ધોરણ 1 થી 8માં ફ્રીમાં ભણાવી શકો, અને હમણાં આરટીના ફોર્મ ભરાણા અને પહેલો રાઉન્ડ પણ જાહેર થઈ ગયો. ત્યારે ઘણા બધી સ્કૂલો અલગ અલગ એક્ટિવિટીના નામે ફી માગે છે. એવી ફરિયાદો ઓળખતા અમદાવાદ અને સુરત બંનેના શિક્ષણ અધિકારી દ્વારા દરેક સ્કૂલને પરિપત્ર જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે તમે વધારાની એક્ટિવિટીના નામે કે અલગ અલગ ટ્રાન્સપોર્ટના નામે કે ફરજિયાત ચોપડા અહીંથી જ લેવા વગેરે કોઈ પણ પ્રકારનું દબાણ કરી શકો નહીં. જો તમારી પાસે દબાણ કરવામાં આવે છે તો તમે પણ શિક્ષણ અધિકારીને ફરિયાદ દાખલ કરી શકો છો. આ બે શહેર પૂરતી જ વાત છે જે બંને સમાચાર પત્રમાં આવેલું છે, અમદાવાદ અને સુરત શહેર. તો જો આ બંને સિટીમાં રહેતા હો અને આ વર્ષે આરટીમાં એડમિશન મળ્યું હોય ને તો આ વિડીયો તમારી માટે જ છે. જો તમારી સાથે પણ આવો અન્યાય થતો હોય તો શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી શકો છો.